પ્રભુએ પૃથ્વી સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારા માટે બનાવી છે. વિનોબા ભાવેનો ભૂદાન યજ્ઞ વિદેશ સુધી વખણાયો, પણ એના મૂળમાં એક માલધારીના દીકરાનું ડાપણ કામ કરી ગયેલું એવું એમણે આત્મકથામાં લખ્યું છે કે વહેલી સવારે અંધારામાં એ ચાલતા ખેતરો વચ્ચેથી જતા હતા અને એક દીકરાને ઘરેથી પંખી ઉડાડવા ખેતરનું પાકનું નુકસાન બચાવવા માટે મોકલેલો. એ ખેતરની સાઈડમાં બેઠેલો. વિનોબા કે પંખી ઉડાડ નહીં તો ખેતરમાં કાંઈ નહીં બચે. પેલો કે સૂરજ ઉગ્યા પહેલાની રામવેળા છે, એ પહેલાનું પંખીનો હક છે, સૂરજ ઉગ્યા પછીનો આપણો હક છે. કયું આપણા હકનું અને કયું આપણા હક વગરનું એ કહેવાવાળા બાપનો થોડોક દુકાળ ચાલે છે, નહીં તો રામ રાજ્ય તો આજ આપે ઉભું. મૂછ નથી ફૂટ્યો એ છોકરો વિનોબા ભાવેને કહી ગયો કે આ મારા બાપાએ શીખ્યું છે. ટોપલીમાં તેજ હશે ને તો નદીઓ અડધી રાતે રસ્તા આપે છે, એ આપણે ગોકુલાષ્ટમીએ જોયેલું છે. હકનું મૂકી દો તો રામ રાજ્ય આવે ને હક વગરનું લેવા જાવ તો મહાભારત થાય. નવી પેઢી જો સાબદી થાય ને તો પોણા